ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણાના પુડલા. તો એના હારું આપણે જો હે પલાળેલા ચણા. તો આ આપણે લીધા છે પલાળેલા ચણા, જે દેશી ચણા આપણે આવે એ. તો અડધો કપ જેટલા આપણે ચણા છે, અને આ આપણે પોણો કપ જેટલો, એટલે આ વાટકો તમે જોઈ લ્યો ને, 2 વાટકો એક હરખો જ છે. તો આ વાટકો આપણે એટલો લીધો છે ચણાનો લોટ, બેસન, અને 2 આપણે લીલા મરચાં લીધા, થોડાક લીલા ધાણા, અને થોડોક એમાં લીમડો નાખશું આપણે, અને મીઠું જો હે સ્વાદ પ્રમાણે, અને નોર્મલ બેઝિક મસાલા આપણે હિંગ, હળદર, ધાણા, જીરું, મરચું બધું, તેલ જો હે, અને પાણી જો હે. તો પહેલાં આપણે આ ચણા છે એને થોડાક આમાં અધકચરા કરી નાખશું ખાંડીને એમ. તો મિક્સરમાં નહીં કરવાના, તો બહુ વધારે થઈ જાય, ખાલી આ રીતે ભાંગવાના જ છે, આ રીતના. તો આ રીતે આપણે થોડાક થઈ જાય તો એને આપણે કાઢી લેવાના, નહીં તો બધા એમાં કરશું તો એકદમ ભૂકો થઈ જાય એમ. તો આ રીતના આપણે ભાંગવા જોઈએ ખાલી એમ. તો તમે આ રીતનું કોઈ વાસણ હોય એમાંય કરી શકો, અને ખાંડણીમાંય કરી શકો. તો આ રીતનું કોઈ વાસણ આપણે જેમાં બનાવવાનું હોય એ હોય તો એમાંય તમે આ રીતે ભાંગી શકો. ખાલી આ રીતે છૂંદો થાય એવું જ કરવાનું છે, હાવ ભૂકો નથી કરવાનો. એટલે આનું થોડુંક ખાવાનું એમાં મોઢામાં થોડું ચાવવામાં આવશે ને, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને આના ભેગું આ પાકી જાહે, પલાળેલું છે તો એકદમ. તો બધાય આ રીતે આપણે ભાંગી લેવું. તો બધાય આપણે આ રીતે ભાંગી નાખ્યા ચણા. હવે એમાં આપણે આ લીમડો છે, કૂણો લીમડો આપણે લીધો છે, એકદમ સરસ ઝીણો ઝીણો આવે એ, એકદમ કૂણો છે પાંદડા. તો આને આપણે થોડાક ટુકડા કરી લેવું. આ રીતે હાથમાં લઈને ચાકુથી આ રીતે ટુકડા કરી નાખવાના. આની સુગંધ એ સલાવશે ને સ્વાદમાં સરસ લાગશે. ને લીમડો એ ખાવા માટે, હેલ્થ માટે સારો. આપણે શું છે કે લીમડો દાળમાં ગમે એમાં નાખીએ તો કાઢીને નાખી દેતા હોય છે, ખાતા નથી હોતા કોઈ. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુમાં નાખી શકો એમ, ખાવા માટે સારો લીમડો મીઠો. હવે એમાં આપણે આ નાખી દઉં લીલા ધાણા. આ બધું આપણે ધોઈ નાખ્યું છે. અને લીલા મરચાં, તો મરચાંને આ રીતે આપણે સુધારી નાખીશું ટુકડામાં. મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મીડિયમ લીધા છે. આને તમે છોકરાઓને ટિફિનમાંય બનાવીને દઈ શકો એમ. પલાળેલા ચણા હોય, ને ચણાને તમે આ રીતે કાપી નહીં તમે ફ્રીજમાં રાખી દો તોય કંઈ નહીં થાય. પલાળેલા ચણાને આગલે દિવસે સવારે પલાળીને રાતે એને ફ્રીજમાં રાખી દેવાના, આ રીતે છૂંદો કરીને થોડાક એમ. તો સવારે ફટાફટ બની જાય, અને ઝાઝી તૈયારીને તમારે ટાઈમ નહીં લાગે, એટલો બધો વાર નહીં લાગે એમ. 10 મિનિટમાં તમે નાસ્તો તૈયાર કરી શકો છોકરાઓ માટે, આ રીતે બનાવીને રાખો તો. હવે એમાં આપણે બીજા મસાલા નાખી દઉં. તો થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર, અને થોડુંક ધાણા જીરું, અને લાલ મરચું થોડુંક, મીઠું સ્વાદ પ્રમાણે. તો તમારા હિસાબે તમે મસાલા વધારે ઓછા કરી શકો, જેવું તીખું ખાતા હોય કે એ પ્રમાણે એમ. આ રીતે મિક્સ કરી લઉં બધું. અને ડુંગળી નાખવી હોય તો તમે ડુંગળી નાખી શકો. તો આમાં આપણે નાખી દઉં આ લોટ, બેસન. પાણી આપણે જરૂર પડે એ પ્રમાણે નાખવાનું. આમાં લઈ લે હું. પેલા ગેસ ચાલુ કરી દઈ. આને આપણે કંઈ ખીરું રાખવાનું ન હોય જાજી વાર, તરત જ તમે બનાવી શકો, પલાળવાની જરૂર નહીં પડે. આ મિક્સ કરી ત્યાં આપણે તપી જાય તવી એમ. એ કઈ જાજુ પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખતું જવાનું, કેમ કે આ આપણે ચણાનો લોટ છે, આ પાણી જાજુ ન પીએ, બહુ ઓછું પાણી આમાં જરૂર પડતું હોય આપણે.
બસ આ રીતનું આપણે જોઈ તો પાણી આપણે આ વાટકો આટલો ભર્યો તો એમાંથી થોડુંક વધ્યું છે એમ, એટલે જાજુ પાણી નહીં જોઈ. આ રીતનું આપણે ખીરું બનાવવાનું. તો હવે આપણે આમાંથી બનાવશું. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, એમાં તેલ નાખશું થોડુંક. આ રીતે તેલ વાળી કરી લેવાનું. મીડિયમ રાખવાનો ગેસ, બહુ ફૂલ નહીં રાખવાનો. આ રીતે આપણે ચમચો લઈ અને બનાવશું. બસ આ રીતનું, આટલું નાનું નાનું છે, બહુ મોટું નહીં. હવે નીચેથી પાકવા દે હું એને. જરૂર પડે તો સાઈડમાં થોડુંક તેલ નાખી દેવાનું. હવે નીચેથી પાકવા દે હું. તો નીચેથી થોડુંક પાકી જાય, જો સાઈડમાં એ રીતે થવા માંડશે એટલે આને આપણે ફેરવી લેવાનું. આ રીતે આખું ફરવા જ માંડશે. હવે બીજી બાજુ પકાવી લેવું આને ફેરવીને. તો ગેસ બહુ ફૂલ નહીં રાખવાનો, નહીં તો તરત બળી જાય. આ રીતે તેલ ફેરવી લેવાનું. આને દહીં આયરે ખાઈ શકો તમે, કેચઅપ આયરે ખાઈ શકો. તો બીજી બાજુ પકાવી લેવું. મસ્ત લાગશે એકદમ ચણાવાળું. અને આ રીતે આમાં ચણા પાકી જાય. બે બાજુ ફેરવી ફેરવીને પકાવી લેવાનું. ઉત્તપમ જેવું દેખાય નહીં. બહુ ઓછા તેલમાં બની જાય, 2 થી 3 ચમચી તેલ હોય તો બની જાય એમ. આને કાઢી લેવું હવે આપણે. આ રીતે બનાવી લેવું. તો આપણે આ 3 બનાવી લીધા છે. એક આમાં ચડે છે અને હજી એક આમાં બનશે એમ. તો આટલામાંથી આપણે 5 બનશે આ રીતના. તો તમે એ પ્રમાણે ટિફિનમાં કે નાસ્તામાં બનાવવું હોય તો એ રીતે બનાવી શકો માપ લઈને એમ. એકદમ મસ્ત લાગશે ખાવામાં. આમ જોતાં એકદમ ઉત્તપમ જેવું લાગશે અને છોકરાઓને એમ કે મજા આવે થોડુંક અલગ હોય તો. અને ચણાનો લોટ છે આમાં, બીજું કંઈ આપણે નથી વાપર્યું, બીજો કોઈ લોટ એમ. તો તૈયાર છે આપણા ચણાના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચણાના પુડલા.